દોરમાં ચંદ્રેશભાઈ ઘણી બધી વાણીઓ સંભળાવી. ત્યાર પછી શામજીભાઈ પણ સરસ મજાની વાણીઓનો દોર આપ્યો. સત્સંગની અંદર દરેક મહાપુરુષો એના જીવનની અંદર જે કાંઈ અનુભૂતિ થઈ છે, એને જે અનુભવ થયા એ વાણી દ્વારા આપણા જગતની અંદર એને પીરસેલું છે. અને જે વાણીઓ છે એ આપણા જીવનનું માર્ગદર્શન છે. જીવનનું માર્ગદર્શન ક્યારે થાય? જેવી રીતે ઢોર આખો દિવસ સરી આવે ને પછી એને ઓગાળે, જેવી રીતે માંડવીના દાણામાં તેલ હોય પણ એને પીલવું પડે ત્યારે નીકળે. શેરડીના હાંઠામાં રસ હોય પણ એને પીલાવવું પડે ત્યારે નીકળે. એવી રીતે ભજનની અંદર આધ્યાત્મિક વિષય એટલે કે મહાપુરુષો વાણી દ્વારા જે ભલામણ કરે છે એનો નિચોડ, એનો અર્થ જ્યાં સુધી આપણને ન સમજાય ત્યાં સુધી આપણા જીવનની અંદર કોઈ પરિવર્તન ના આવે. એટલા માટે થોડી વાર હું તમને આધ્યાત્મિક વિષય એટલે કે સંતના મતે વાણી દ્વારા આપણને હું ભલામણ કરી છે એ વિષય ઉપર થોડી ચોખવટ કરશું. જોકે આ જગતની અંદર દરેક મહાપુરુષોએ વાણી દ્વારા એવી ભલામણ કરી છે કે આ જીવન જોબન રાજધન અવિચળ રહે ન કોઈ, જે ઘડી જાય સત્સંગ में तो जीवन का फल હોય. જગતની અંદર મનુષ્ય દેહ દેવને દુર્લભ એવો આ મનુષ્ય દેહ મળ્યો. હમણાં જયદેવ બાપાના અનુભવની વાણી શામજીભાઈ બોલ્યા, તમે કોણ હવાયા કરજો. વાણી બોલ્યા, તમે રેણીના મૂળમાં રહેજો, તમને વારે વારે આવો અવસર પાછો નહીં આવે. તમે રેણીના મૂળમાં રહેજો. જો કે રેણી વગરની કોઈ પણ વાત યોગ્ય ન હોય, એટલે રેણી પેલી પારવી પડે. આ જગતની અંદર મનુષ્ય દેહ દેવને દુર્લભ એવો મળ્યો. આ જન્મારો સફળ ક્યારે થાય? આપણી વચ્ચેથી અશોકભાઈ ને અશોકભાઈ અત્યારે એની હાજરી નથી. કેમ એની હાજરી નથી? કે આ જગતની અંદર પ્રકૃતિનો એવો નિયમ છે કે જગતની અંદર જે કોઈનો જન્મ થાય વેલા યા મોડું એક દિવસ એનું મૃત્યુ થાય. જન્મ અને મરણ આ બેયની વચ્ચેનો સમયગાળો છે તમારી જિંદગીનો અવસર. આ 2 दिन का है मेला, जग में सब चला चली का खेला. आ 2 दिन का है मेला. આપણા મહાપુરુષો વાણીની અંદર એવી ભલામણ કરે કે એક આ જમી અને એક આસમાન, આ જમી અને આસમાન આ બેયની વચ્ચે જે કોઈનો જન્મ થાય વેલા યા મોડું એક દિવસ એને મૃત્યુ આવે ને આવે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય. ચામડાની ડોરેથી તમને જેટલી વસ્તુ દેખાય છે એ બધી વસ્તુને આ 3 નિયમ લાગુ પડે છે: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. એવી રીતે આ મૃત્યુલોકની અંદર જન્મવું, સ્થિતિ બનાવવી અને લય પામવું. એટલે મહાપુરુષો વાણીની અંદર ભલામણ કરે
कि आ चलती चकी देख कर रहा कबीरा रोय, आ दो पातन केरी बीच में कबीर साबित रहा ना होय। हरेक मनुष्यना जीवननी अंदर एक घटना ने बीजी दुर्घटना, आ बे घटनाओ घटे छे। घटना ने दुर्घटना कई आ मृत्यु लोकनी अंदर जन्म थवो ई एक घटना छे। मृत्यु लोक क्यो એટલે કે આ જમી અને આસમાન આ બેયની વચ્ચે જે કોઈનો જન્મ થાય આ એને મૃત્યુ લોક કીધો છે। સંતોએ અને એક ઘટના પણ કીધી છે। ઘટના ને દુર્ઘટના, મૃત્યુ લોકની અંદર આપણો જન્મ થવો એ એક ઘટના છે અને આ મૃત્યુ લોક છોડી અને જવું પડે એ દુર્ઘટના છે। અહીંયા જેટલા માણસો આ બેઠા છે આ મૃત્યુ લોકની અંદર હરેક માનવીના જીવનની અંદર એક ઘટના ઘટી ગયેલી છે કે આ મૃત્યુ લોકમાં એનો જન્મ થયો। અશોકભાઈના જીવનની અંદર ઘટના અને દુર્ઘટના બે ઘટનાઓ ઘટી ગઈ ને અહીંયા બેઠા એટલા બધાના જીવનની અંદર એક ઘટના ઘટીને એક ઘટના બાકી। ઘટના ને દુર્ઘટના વેલા યા મોડું એક દિવસ આપણા જીવનમાં આવી રીતની ઘટના ઘટવાની, તો હવે કરવાનું શું? એક દિવસ આ ઘટના ઘટવાની જ છે તો શું કરવાનું? કરવાનું ઈ છે સંત મહાપુરુષો કે શ્વાસે શ્વાસે નામ સમરી લે મિથ્યા શ્વાસ મત ખો, ન જાને કે એક શ્વાસ કી અવન જવન હો યા ના હો। જગતની અંદર દરેક વસ્તુ જે છે એની પાછળ કારણ છે। કારણ વગર જગતમાં કોઈ કાર્ય હોતું નથી। અત્યારે આપણે બધાને મળવાનું થયું એની પાછળનું કારણ મૃત્યુ। મૃત્યુનો વિષય એક વર્ષના અંતે આજે સ્થિતિ નિમિત્તે આપણે બધાને ભજન સત્સંગના માધ્યમથી મળવાનું થયું એક કારણ મૃત્યુ। ભજન ગાવા પાછળનું કારણ કે આ સંતો આપણને કયો રાહ બતાવે છે, મારે અહીંયા બેસી અને બોલવાના બે શબ્દ થાય એની પાછળનું કારણ કે સંતો આપણને કઈ લાઈન બતાવે છે, હું માર્ગ બતાવે છે અને આપણે કઈ તરફ દોડ્યા જઈએ છીએ, બસ એટલું। જગતની અંદર કોઈ પણ કાર્ય હોય એની પાછળ કારણ હોય। જો અહીંયા ફોટો મૂક્યો છે એની પાછળ કારણ છે, ફૂલની હાર ચડાવ્યો એની પાછળ કારણ છે, અગરબત્તી હરગે એની પાછળ એ કારણ છે, અને આ માયક રાખ્યો એની પાછળ કારણ। જગતની અંદર કોઈ એવી વસ્તુ નથી જે કારણ વગર હોય। હું તો એમ કહું સંપલ પગમાં પહેરો ને એની પાછળ કારણ હોય, કાંટા ને કાંકરા ન વાગે। કોઈ પણ વસ્તુ પાછળ કારણ હોય તો આપણે પેલા છે ને કારણ જાણી અને કાર્ય કરીએ તો સફળ થાય, અને કારણ જાણ્યા વગરના કાર્ય કરીએ એટલે નિષ્ફળ જાય। આ બે મુદ્દા। કારણ જાણવું, જાણવા જેવી અજાણ પાનભાઈ ઈ છે આ કારણ હું કામ કરીએ છે એમ। કારણ જાણ્યા વગરના કરીએ છે સફળ નથી થતા। ધણી ધારી અને પછી કઈક નક્કી કરીને એને પ્રેમ કરીએ અથવા તો એની હારે કઈક નાતો બાંધીએ તો બરાબર, પણ આ ધણી ધાર્યો નહીં અને પાછા એમને નકરા પ્રેમ કરે। તમે બધા વિચાર કરો, ધણસરમાં બધું બાયું દાંતડિયું લઈને નીંદવા જાય, આખો દી ધણસર નીંદે મજૂરી કોણ દે? આખો દી ધણસર નીંદે મજૂરી કોણ દે? કોકનું ધણિયાતું ખેતર હોય એમાં જો નીંદવા જાય તો હાંજે 300 રૂપિયા મગાય, પણ ધણી તો નક્કી હોવો જોઈએ। એમ હરેક કાર્ય જે કરીએ એની પાછળ કારણ છે, કારણ નક્કી કરી અને પછી કાર્ય કરીએ। ચાલો કારણની એક ચોખવટ કરીએ કે આ અગરબત્તી ખાલી હરગે છે, એક વસ્તુની ચોખવટ કરીએ, જાજી બધી નહીં। આ અગરબત્તી હરગાવી છે એની પાછળનું શું કારણ? આ અગરબત્તી હરગાવી છે એની પાછળનું ઈ કારણ છે કે અહીંયા 50 રૂપિયા 100 રૂપિયાનો ફોટો મૂક્યો તો એમાં અગરબત્તીનો ધુવાડો કરી જાય છે, ઈ કારણ છે? નહીં, એની પાછળનું ઈ કારણ નથી। એની પાછળનું કારણ 100% છે, પણ હું એની પાછળનું કારણ ઈ છે કે આ મૃત્યુ લોકની અંદર આ જમીન ને આસમાનની વચ્ચે એક દિવસ અશોકભાઈ નામની અગરબત્તી હરગતી થઈ હતી, અને અશોકભાઈ નામની અગરબત્તી હરગતા જેમ આ અગરબત્તી હરગી રહીને એનું જીવન ટૂંકું થતું જાય છે, એમાં આપણે જેટલા બેઠા બધાની અગરબત્તીઓ હરગી રહી છે। કોઈ ભૂલમાં રહેતા હોય નહીં કે આપણી વચ્ચેથી અશોકભાઈ વી ગયા હતા, આપણે ક્યાં જવાના, આપણે તો સહી હજી આ અગરબત્તીની જેમ જીવન ટૂંકું થતું જાય છે, સેકન્ડે મૃત્યુ તરફ ગતિ કરી રહ્યા છે।
અગરબત્તીની જેમ આપણું જીવન ટૂંકું થઈ રહ્યું છે, સેકન્ડે સેકન્ડે મૃત્યુ તરફ ગતિ કરી રહ્યા છે. અગરબત્તી હરગાવ્યા પછી એની માથે દ્રષ્ટિ ઠેરાવી અને જોવાનું છે કે અગરબત્તીની જેમ મારું જીવન ટૂંકું થતું જાય તો કરવું હું. હા, બીજો વિચાર એની ઉપર ઈ લેવો કે અગરબત્તી હરગી રહી છે અને ખુશ્બુ ફેલાવી રહી છે. અગરબત્તી હરગી રહી છે અને ખુશ્બુ ફેલાવી રહી છે. મારું જીવન કેવું છે? મારું જીવન કેવું છે? હું ખુશ્બુ ફેલાવું છું કે દુર્ગંધ? મારા જીવનથી કોઈને પ્રેરણા મળે એમ છે કે કેમ? મારા જીવનનો કોઈક સાર સમજી શકે કે કેમ? મારા જીવનનો કોઈક અર્થ કરી શકે કે કેમ? જગમાં કોઈ જાણે નહીં, લજાઈ ન આણે, જેની લોક એની નારીએ નાખે, નિહાઓ ખારાનો ફેરો આવ્યો હોય ફોક. એવું જીવન હું કામ? જીવન કેવું હોવું જોઈએ? जब आयो तू जगत में जग हसे तू रोय, अब करणी ऐसी करके चलो કે તુમ હસો અને જગ રોય. આવું જીવન ક્યારે બને કે આ દુનિયા છોડીને ગયા પછી જગત તમને કોક યાદ કરે? જેના જીવનની અંદર કઈક પરમાર્થનો ભાવ હોય, જેના જીવનની અંદર જેને સત્યની કઈક અનુભૂતિ થઈ હોય, જેને સદગુરુનો છેડો કનેક્શન લાગી ગયું હોય. કનેક્શન લાગે ને પછી જ બાપા પાવર આવે. કનેક્શન વગર પાવર ક્યાંય આવે નહીં. ગુરુવિન જ્ઞાન ન ઉપજે, ગુરુવિન મીટે ન ભેદ, ગુરુવિન સંશય ન ટળે. તમે વાંચી લ્યો ભલે ચારેય વેદ, 4 વેદનું જ્ઞાન થઈ ગયું હોય તોય મુક્તિનો માર્ગ ખુલવાનો નથી. કારણ કે જગતની અંદર એવું જીવન ક્યારે બને? આ મૃત્યુ લોકની અંદર દરેક સંતના મત પ્રમાણે હરેક માનવીના જીવનની અંદર 2 ઘટના જે ઘટે છે, એ 2 ઘટના ઘટે છે, 2 જન્મ થાય છે. એક જમી અને એક આસમાન, આ 2 મુદ્દા છે. એક સૂર્ય અને ચંદ્ર પણ, એ પણ 2 મુદ્દા છે. અને એવી જ રીતે રાત અને દિવસ, એ પણ 2 મુદ્દા છે. ને એવી જ રીતે જ્ઞાન અને અજ્ઞાન, એ પણ 2 મુદ્દા છે. આવું ને જાવું, એ પણ 2 મુદ્દા છે. જન્મવું મૃત્યુ પામવું, એ પણ 2 મુદ્દા છે. ઘણી બધી એની ઉપર ચર્ચા છે, પણ કહેવાનો અર્થ હું? કહેવાનો અર્થ એ કે આ મૃત્યુ લોકની અંદર દેવને દુર્લભ એવો આ મનુષ્ય દેહ મળ્યો છે. આને જો સાર્થક કરવો હોય તો આ ઘડો કાચો ન રહી જાય ને, એ ખાલી ધ્યાન રાખવું. ઘડો પાકો કરી લેવો. અને ઘડો જો પાકો કરવો હોય તો બાપા નિભાડા હોહરવો એને કાઢવો પડે. અને નિભાડા હોહરવો નીકળે અને પછી એને ટકોરો મારો ને હમો અવાજ દે ને, તો ઈ ઘડો પછી ઈ કાચી માટીનું ન કહેવાય. એને પછી પાણીમાં પલારો તો ઈ ગળે નહીં. એમ આધ્યાત્મિક વિષયની અંદર સંતના મતે જેના જીવનની અંદર આમાં એ લોકો એક છેડો ક્યાંક કનેક્શન અડી જાય. મૃત્યુ લોકની અંદર હરેક મનુષ્યના જીવનની અંદર આ 2 ઘટના ઘટવી જરૂરી. એક, મૃત્યુ લોકની અંદર 2 જન્મ. એટલે કેવી રીતે? પેલો જન્મ જનેતાના ઉદરથી થાય, જનેતાની કુખેથી થાય. પેલો જન્મ જનેતાની કુખેથી થાય. મા બાપના આપણે દીકરા છીએ, એ બૂંદના છે. એ બૂંદથી આ શરીર પેદા થયું છે. આ શરીરના 8 વિભાગ છે. આ 8નો બીનો છે ઠાઠ. આમાં તમારી સામે 9 વાતું કરે, એ 9મો છે ને, એ છે અઠાઠ. એ અઠાઠને સમજાવવા માટે હમો રેશો તો પાઠ. જ્યારે આ મહિમા સંતોનો જ્યારે સમજાય ત્યારે આખા દેહનું ભાન થાય, ત્યારે આખા તત્વનું ભાન થાય. આ મૃત્યુલોકની અંદર જનતાના ઓદરથી, જનેતાની કુખેથી આ દેહનો જન્મ થાય. રોતો રોતો જન્મે, રોતો રોતો જીવે. હરખ થાય, શોક થાય, આશા થાય, તૃષ્ણા થાય, મમતા થાય, લોભ થાય, લાલચ થાય, ઈર્ષા થાય, સુખી થાય, દુખી થાય. અને હું એમ કહું કે આ દુનિયા છોડીને જેદી જાય, આ દુનિયા છોડીને જાય તેથી આંખોમાંથી આહુડા વ્યા જાય. આહુડા વ્યા જાય હું કામે? પછતાવો થાય. પછતાવો હું કામે થાય? કે આખી જિંદગી મારી કાયાને મેં તંગ તોડ મહેનત કરી, રાત દિવસ મહેનત કરી, અને જે કાંઈ મેં મિલકત મેળવી એ આજ મારી ભેગું કાંઈ આવતું નથી.
જે મારા માટે મેળવું એ મારી ભેગું કાંઈ આવતું નથી, અને આ જન્મારો મારો એળે ગયો, મારે જે કરવાનું હતું એ બાકી રહી ગયું. એને પસ્તાવો થાય છે, એટલે આંખમાંથી આંહુડા વયા જાય છે. બીજો જન્મ થયો જ નહીં. મૃત્યુ લોકની અંદર 2 જન્મ થવા જોઈએ. જો બીજો જન્મ થાય તો આ જન્મારો સફળ જાય. એક જન્મની અંદર આ આંખું ગુમાવી દે એનો અવતાર એરે જાય. 2 જન્મ થવા જોઈએ. પેલો જન્મ જનતાના કુખેથી થાય, બીજો જન્મ ગુરુના મુખેથી થાય. ગુરુના મુખેથી કેવી રીતે? પેલા દીકરા આપણે મા બાપના સહી બુંદના, અને બીજા દીકરા ગુરુના સહી નાદના. નાદ એટલે અવાજ, અવાજ એટલે શબ્દ, અને શબ્દથી જ્યારે ગુરુના ચરણે આપણો બીજી વાર જ્યારે જન્મ થાય, અને બીજી વાર જ્યારે જન્મ થાય ને ભાઈ, ત્યારે દાંત કાઢતો કાઢતો તો જન્મ લીએસ. દાંત કાઢતો કાઢતો હું કામ જન્મ લીએસ? કે એને 2 મુદ્દાની પરિપૂર્ણ અનુભૂતિ થઈ ગઈ ને ગુરુ મહારાજ એની ચોખવટ કરી દીધી કે આ તું નથી. આ જગત જે તને કહે છે ને એ તું નથી. તું એનાથી કઈક જુદો છો, તું એનાથી કઈક જુદો છો. ઈ ગુરુ મહારાજ એની ઓળખાણ કરાવે તો આ ભ્રમણાના તારા તૂટી જાય. લાખામાં તલભર તારા રસભર ખુશીની ખુશી છે મારા સદગુરુ મેરમને હાથ. લાખા ગુરુજી આવે તો એ તાળા ઉઘડે, એના વિના તાળું ઉઘડે એમ નથી. અને જેને ગુરુની આ ગમ મળી હોય ને એને સંતોએ વાણીમાં ગાયું કે ગુરુ ગમ કેરી ગૂંચી કર લે તો કટે મોહકા તાળા. અને ઈ તારાને તમે દૂર કરો તો પછી ઘટ ભીતરમાં અંજવારા. હે સંતો તમે ફેરી લ્યો નામની માળા. નામ એટલે કોઈ આલોન પાલોન ગોરોન ગાંગોન મેપોન હોમોન ભીખોન ઈ નહીં હો. નામ એટલે રામ કૃષ્ણ રામોપીર સ્વામિનારાયણ ઈસુ મોહમ્મદ ઈ નહીં. સંતો જે નામની ઓળખાણ કરવાનું કહે છે ઈ નામ કોઈ શબ્દમાં આવતું નથી, લખવામાં આવતું નથી. એને સંતો સતનામ કહે છે. પૃથ્વી કા કાગજ કરું કલમ કરું વનરાય 7 સમુંદર की साय करूं तो આ અલખ लिखा ન જાય. જે લખી જ ન અગાય, અલખ લખી ન અગાય. पुराण को कोई पार नहीं, वेदांत को कोई अंत नहीं, कहो कहां चीत दीजिए सभी को सार एक सतनाम लीजिए. અને ઈ નામ लिया એને સભી लिया सकल शास्त्र का भेद, बिना नामे नरके गया पड़ी पड़ी चारे वेद. पुराण को कोई पार नहीं, वेदांत को कोई अंत नहीं, कहो कहां चीत दीजिए सभी को सार एक सतनाम लीजिए. અને ઈ રામ નામ જબ હદિયે ભયો તબ હુઓ પાપ को नाश. कबीर चिंगारी एक आग की जब पड़ी पुराने घास. કઈક જન્મો જન્મના અજ્ઞાનતાના કુરૂઢીન કુરિવાજના ગંજ ખડકાઈ ગયા હતા, પણ જ્યારે સદગુરુનો ભેટો થયો બધું બારીને ભસ્મ કરી નાખ્યું. હું એમ કહું કે આ બધા જેટલા બેઠા ને આ બધા જેસલ જેટલા જ નહીં કર્યા હોય, જેસલ જેટલા જ પાપ નહીં કર્યા હોય કોઈ. અને જેસલના ખેતરમાં તમને નથી લાગતું કે સખી મકી ન ઉગે, ડાફડોય ન ઉગે, નથી લાગતું? અને એના ખેતરમાં તમને કહું વાડ ઉઈ ગયા અને રસ ધારા આયલી, એટલે ઈ હદરી ગયા ને એના જો પીર થઈને પૂજાતા હોય તો આપણે તો એટલા બધા કર્યા નથી, આપણને વાંધો હું ઈ તમને કહું. જો તોરલ ને ઘેરે સંતો પધાર્યા ને ચંદ્રેશભાઈ, તોરલ ને ઘેરે સંતો પધાર્યા ને ઘરમાં નહોતા અન્નના બી, પછી સધીરા ને દુકાને જઈ અને શરીર અડાણે મૂકી અને સાધુડાને જમાડ્યા એવા ઇતિહાસ બોલે છે. નરસિંહ મહેતા એની વાણીમાં એમ ગાય છે કે આ ઝૂંપડી છે તારા સેવકની, પ્રભુ જમવા નથી મારે જાહેર, મારા ઘરમાં અન્નના બી નથી. આવી જ એની પરિસ્થિતિઓ હતી, છતાંય એને ડેગા નથી. સંગ્રામે રિયા પગ ખોડી, વિપત પડી પણ એને બંદગી ન છોડી. આવું કાંઈ નહોતું એની પાસે, છતાંય ડેગા નથી. અને તમે વિચાર કરો અત્યારે જેટલા બેઠા ઓશિતાના કોઈને ઘરે 5 મહેમાન કોક સત્સંગી આવે તો નો ખવડાવી ગયા એવો કોઈ માણા નથી. અને એને કોઈ ઓશિતાને એને ઘરે આવે તો 2 વખત ચા નો પાય કે એવો કોઈ માણા નથી. વાંધો હું જ ખબર, હધરવું નથી. વાંધો એ હધરવું નથી.
બીજું કાંઈ કરવાનું નથી. હા, સંતો એમ કે છે એલા તમારે નથી ભાગવું, તમારે નથી ત્યાગવું, જીવનમાં ખાલી એક જાગવું. તમારે ભાગવું નથી, એટલે ઘર સંસાર છોડીને કઈ ધંધો છોડીને બાયડી છોકરા છોડીને ભાગીને જ જાવું. તમારે નથી ત્યાગવું, એટલે કઈ બાયડી છોકરા નથી ત્યાગવા, ધંધો નથી, કોઈ વસ્તુ ત્યાગવી, ઘર ખોવડા નથી ત્યાગવા. તમારે નથી ભાગવું, તમારે નથી ત્યાગવું, જીવનમાં ખાલી એક જાગવું. અને જાગવામાં આવડા એમ કે માતાભાઈ હમણાં હજી વાર છે, અમારે એવો વિચાર તો છે કે આ સંતની ધારામાં આપણે આધ્યાત્મિક હોવું જોઈએ, પણ 2 છોકરા છે ને 2 છોકરા પરણાઈ લઈ પછી અમારો વિચાર છે ઓલા જામનગર બાજુના મંજીભાઈ ઓલા ભોપા આવે હાંડિયા લઈ, ભોપા આવે હાંડિયા લઈને આમાં બધા સારવા આવે, ઘઉં વાડામાં બધા આપણા જે ખેતરું ચોખા થાય ને પછી સારવા આવે. પછી સારતા સારતા ભોપાની પાસે હોક હાંડિયાનું ટોરું, તો આખો દી હાંડિયા ફેરવે તો થાકી જાય. તો એમાં એક ખેતરની અંદર પડાવ નાખેલો ને હાંડિયા ત્યાં ઉતારો દીધેલો ને બધા ત્યાં રસોઈ પાણી કરી જમીન પછી ખાટલી નાખીને ભોપો બેઠો, હાંડિયા હો ઉભા થાય, વિચાર કરે છે, બીડી ટેકાવે કે હાંડિયા તો હોય હો ઉભા છે, કઈક બેહે તો પછી હું કઈક આરામ કરું. હજી એમ કરે બીડી ટેકાવતા 20 હાંડિયા બેઠા, મનમાં આશા જાગી 20 બેઠા. એમ કરતા કરતા જો આ હોય હો બેહી જાય તો ઘડીક હું ઝોલું લઈ લઉં, આખો દી હાલી હાલી થાકી ગયો એવો વિચાર કરે. એમ કરતા કરતા 11 વાગ્યા તો 20 બીજા બેઠા, 40 હાંડિયા બેઠા કે હવે 60 થયા છે, જો આ બેહી જાય તો ઘડીક ઝોલું લઈ લઉં, થાકી ગયો છું, ઘડીક હુઈ જાઉં. એમ કરતા કરતા 12 વાગ્યા તા 20 પાછા બેઠા, 60 હાંડિયા બેઠા. એને એમ થયું હવે સાલી રહ્યા છે, આમ કરતા કરતા હવે જો આ સાલીએ બેહી જાય તો હુઈ જાઉં. એમ કરતા કરતા બીડી ટેકાવે ને એમ કરતા કરતા રાતના 2 વાગ્યા, રાતના 2 વાગ્યા ને પાછા 20 હાંડિયા બેઠા, 80 બેઠા. એને એમ થયું કે હવે 20 રહ્યા છે, આ 2 જો બેહી જાય તો હવે 2 વાગ્યા છે ને 2 વાગે હુઈ જાઉં ને તો 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી 2-3 કલાક નીંદર થઈ જાય ગણીએ. એમ જ વિચાર કરે, 80 હાંડિયા બેઠા, 20 જ ઉભા હતા. એમ જ વિચારતા કરે તો હમી હાંજમાં 20 બેઠા તી પાછા ગતના ઉભા થયા, ઈ પાછા ઉભા થયા તો 20 તન ચાલી થયા. એમ આવડા એમ વિચાર કરે છોકરો પરણાઈ લઉં, છોકરાને મકાન કરી દઉં, એટલે તા છોકરો મોટો થઈ જાય. આ ઓયલા હાંડિયા પૂરા થાય તો ઓયલા સાચતા હે દાદા બેવડા કઈ કરશું હે. આજકાલ કરતા કરતા વર્ષોના વર્ષો વયા ગયા હે. આ ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, આ જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે. આ કાલની વાટે નથી રહેવાનું. સંતો કે અબ ના બની તો ફિર ક્યાં બનેગી ભલા માણસ. અટાણે નથી થવાનું તો કોઈ દી નથી થવાનું. અને જેને નક્કી થઈ જાય ને બાપા એને તો તરત થઈ જાય. હા, દરેક આધ્યાત્મિક વિષય ઉપર સંત મહાપુરુષોની વાણી દ્વારા જે કઈ ભલામણ કરવાની આવી છે, એમાં સંતો મહાપુરુષો વાણીની અંદર આપણને એવી ભલામણ કરે કે જે પરમાત્મા સંતોએ નક્કી કર્યો છે, ઈ પરમાત્મા અને જગતે નક્કી કર્યો છે, આ બે પરમાત્મા વચ્ચેનો તફાવત હું એમ. તો ઈ તફાવત વચ્ચેની આપણે થોડીક ચોખવટ કરીએ કે આ સંત મહાપુરુષો આપણને કઈ લાઈન બતાવે છે, આ સંતો કઈ લાઈન આપણને લઈ જવા માંગે છે. આધ્યાત્મિક વિષયની અંદર ઘણા બધા મહાપુરુષોની વાણી બોલવામાં આવી. એમાંના જેની વાણી મને અતિ પ્રિય છે એવા કેસડીની અંદર જોધલપીર થયા, જોધલપીરના શિષ્ય ભવાની સાહેબ થયા, અને ભવાની સાહેબની વાણીનો દોર આયલો. તો પરમાત્મા વિશે પહેલા તો ચોખવટ કરી લઈ કે ઈશ્વર હોય કેવો, ઈશ્વર કેને કહેવાય એની પહેલા ચોખવટ કરી લઈ અને પછી નક્કી કરીએ કે આપણે ગોતવા જઈએ તો ભેગો થાય તો કેમ થાય. પેલા તો નક્કી કરી લ્યો કે માધવભાઈ કેવો છે એને ઓળખી લ્યો, અને પછી ગોતવા નીકળશો ને ભેગો થાય તો કદાચ ને એને ઓળખાઈ જાય તો કામ થઈ જાય. જેને જેને સદગુરુનો ભેટો થયો એને ઓળખાણ કરાવી દીધી ને એકવાર ઓળખાણ થઈ ગઈ પછી ત્યાંથી છટકાણું નથી મારા વાલા. આ બિલખાની બજારમાં શેઠ સંગારસાન સંગાવતીને એના સદગુરુ મહારાજે પરમાત્માની ઓળખાણ કરાવી હતી. તાર ઘરે પરમાત્મા જ્યારે આવશે ત્યારે આવા સ્વરૂપે આવશે, પછી એને ઘરે છટકાણું નહીં. અને વીરપુરની અંદર જલારામને
ભોજલરામ હાવલિયા મેળા ને એને પરમાત્માની ઓળખાણ કરાવી અને પછી એને ઘરે જ્યારે પરમાત્મા આવ્યા, ગમે એ સ્વરૂપે આવ્યા પણ પછી છટકાણું નહીં. આ સંત મેળાના પારખા પેલા પરમાત્માને ઓળખી લેવો, પરમાત્મા છે કેવો. તું પોતે પોતાને જાણ તજીને તન મન ને ધન નિરખી લે પદ નિર્વાણ. કઈક આવો સત્સંગ કરીને કે ઈશ્વર એટલે હું. ઈશ્વર તમે કોને કહો છો? ખાલી એક મુદ્દો પકડો ને તોય તમને ખબર પડી જાય. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધના નગારા વાગતા હતા, શંખ ફૂકે ને યુદ્ધ ચાલુ થાય એટલી વાર કૃષ્ણ રથ હકાવે અને અર્જુન રથમાં બેઠા. અર્જુને બાણ હેઠા મૂકી દીધા અને કૃષ્ણએ કીધું કે કેમ? ટૂંકમાં લઉં તો પછી કૃષ્ણ એની અંદર વ્યાખ્યા કરે કે આ તું જેને જોશે ને, તને જે દેખાય છે ને, એ આજ અથવા કાલ વેલા યા મોડા એક દિવસ એનું મૃત્યુ થવાનું ને થવાનું. પણ જે અખંડ ને અવિનાશી એનું જે સ્વરૂપ છે ને, અર્જુન એને જગતમાં કોઈ મારનારો છે નહીં, મરનારા પણ છે નહીં. એ જગત, એ અર્જુન, આ જગતની અંદર આદિ અનાદિથી આપણે આમને ભેગા હેલાવીએ છીએ. કોઈનું મૃત્યુ નથી. આવું અખંડ અવિનાશી નિજાનંદ જે સ્વરૂપ છે, અરૂપ કે જેનું કોઈ રૂપ નહીં, અરૂપ કે જેનું કોઈ રૂપ નહીં, અસીમ કે જેની કોઈ સીમા નહીં, અજાતિ કે જેની કોઈ જાતિ નહીં, અખંડ કે જેનો કોઈ નાશ નહીં. પણ જાતિપણાના ભાવ માર્યો ત્યાં સુધી અજાતિ નહીં ઓળખાય. ઘાટ માર્યો ત્યાં સુધી અઘાટ નહીં ઓળખાય. આ ઘાટ ત્યાં સુધી નક્કી કરશો ત્યાં સુધી અઘાટ નહીં ઓળખાય. આપણી વચ્ચેથી કોઈ માણસ એમ કહે છે કે અશોકભાઈ વીએ ગયા, કોઈને એવો ભાવ થાય કે અશોકભાઈ વી ગયા, તો એની સાંભળાની આંખે જોઈ છે એટલે અશોકભાઈ આ હમાર્યા, પણ તમારે જોવાની આંખ હોય જ થાય ને. અશોકભાઈ આ મારે હમ વાતું કરે, પણ તમારે જોવાની આંખ હોય જ થાય ને. મારવાલા એ આંખ જ્યાં સુધી ન ખુલે ને ત્યાં સુધી નક્કી નહીં થાય. કારણ કે આ સાંભળાની ડોરેથી જગતના પદાર્થ સિવાય કાંઈ દેખાય નહીં. પરમાત્માને જોવાની આંખ નથી. પરમાત્માને જોવાની આંખ કઈ છે? હું હતી જન્મની આંધળી, મારા સદગુરુએ આપી મને ઈ આંખ. ઈ સત્સંબંધનું આંજણ આનતા મારી મટી ગઈ સર્વે જ આંખ. બધું મને જેમ સેમ દેખાવા માંડ્યું. અને ઈ આંખ જ્યારે ખુલે ને બાપા, ત્યારે આપ વસ્તુ તમને ઓળખાય, ત્યારે તમને સમજાય. જ્યાં સુધી નક્કી ન થાય ઈશ્વર એટલે હું, એક જ સંતની વાણીની એક કડીના માધ્યમથી જોઈએ કે ઈશ્વર એટલે હું. સાંભળાની ડોરેથી ન દેખાય એનું કારણ, જો ઘણી બાબત એવી છે, હું તમને ચોખવટ કરું, સાંભળાની ડોરેથી ન દેખાય. જો આ હું બોલું છું ને, મારો શબ્દ તમારી બુદ્ધિ આવે પણ તમે શબ્દને ભારી ન શકો, શબ્દને જોઈ ન શકો. પછી આ દુનિયામાં પવન વાય છે, વાવડો વાય છે, પણ તમારા જગતની અંદર આ સાંભળાના ડોરા છે, એ પવનને કોઈ દી ભારી ન અગે, પવનને કોઈ દી જોઈ ન શકે. પછી સુગંધ અથવા દુર્ગંધ ઉપર વાય કદાચ ગુલાબ, ડોલર, કેવડો, મોગરો કદાચ ઝાડવા ઉભા હોય ને એની સુગંધ આવે તો તમારા સાંભળાના ચક્ષુ છે ને એ સુગંધને દેખી ન શકે. કોઈ જાતની દુર્ગંધ એને પણ આ સાંભળાના ચક્ષુ દેખી ન શકે. તો હવે આ શબ્દને દેખી ન શકે તો શું કરી શકાય? અનુભવ. શબ્દનો અનુભવ કરી શકાય. પવનને દેખી ન શકાય તો શું કરી શકાય? અનુભવ. અનુભવ થઈ શકે. તમારા શરીરને પવન સ્પર્શ થાય ને એટલે અનુભવ થાય. સુગંધ દુર્ગંધનો અનુભવ થાય. જોઈ ન શકાય. એમ પરમાત્માને જોવા માટે આ સાંભળાની આંખો બરાબર નથી. સાંભળાની આંખેથી પરમાત્માને જોવાની જેની ભાવના હોય એને ક્યારેય ભેગો નહીં થાય. પણ જેને સદગુરુની જ્યારે આંખ મળે ને બાપા, ત્યારે પરમાત્મા દેખાય, ત્યારે આ જગતની અંદર ઈશ્વરી તત્વ દેખાય. હું નથી કહેતો, સંતો કહે છે. તમને બે જણાના પુરાવા આપી અને પછી ચોખવટ કરું. એક જીવણ બાપા અને એક દાસ ઓથી મહારાજ. ઘણા બધા સંતના પુરાવા આપી શકાય પણ બે કાફી છે. જીવણ બાપાને ભીમ સાહેબ મેળા પછી વાત સમજાણા પછી ઘેરે આવીને એક વાણી બોલ્યા, અને એ વાણી બોલ્યા, એ વાણીના શબ્દ હતા અંજવારું. અંજવારું અંજવારું ગુરુ તમ આવે મારે અંજવારું. આ સત શબ્દ મારા સરવણે સુણ્યો ભેટા ભીમ, ભાંગી ગયું બધું બ્રહ્મનું તારું. હે ગુરુ તમ આવે મારે અંજવારું. જ્ઞાન ગરીબી સંતની સેવા પ્રેમ ભક્તિનો પંથ પારું. હે ગુરુ તમ આવે અંજવારું. આના પછીની સોપાઈમાં જે શબ્દ બોલ્યા એમાં જીવણ બાપાએ એવું કીધું કે આ ખીમ ને ભાંડ રવિ રમતા રામા તેજ તત્વમાં હું ગુરુ હવે તમને ભારું. હે ગુરુ તમ આવે મારે.
આ જીવણ બાપાને ભીમ સાહેબ મેળ્યા હોય અને ઈ તેજ તત્વમાં રવિ ભાણ મોરાર ત્રિકમને બધાને ભારતા હોય તો આપણો ગુરુ ગામ ગયો છે આપણે નો ભારીએ. આપણે નો ભારીએ એનું કારણ કાં તો આંખ ઉઘડી નથી ને કા વાત સમજાણી નથી. થયું છે કેવું ખબર, માણસો એવું માને છે કોઈક મોટો માણા હોય ને કોઈક મોટી વાત કરતો હોય ને કોઈક સંતનું બિરદ પર જેનામ લાગી ગયું હોય ને એવાનો શિષ્ય થઈ જાવ મારો જન્મ મારો હદરી જાય મને સમજાઈ જાય. પણ એમ સમજાય નહીં, સંતો ના પાડે છે કે મોટા પુરુષનો શિષ્ય થવાથી જાણી જન્મ સુધરી જાય કંઈક મારો. અરે એના સંગનો તને રંગ ન લાગે એમાં હું કરે સંત બિચારો. મનુષ્યોને જ્ઞાન વિના મોક્ષ જ નહીં થનારો. મનુષ્યોને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. અરે પાણી થકી તમે પ્રાણ નિભાવો ને અપાસ કરી લ્યો તમે હજારો, એવા નરને પાછા વિષય વેરગા છે નક્કી નરકમાં જનારો. મનુષ્યોને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. જીવણ બાપા વાણીની અંદર કહે છે ખીમ્ન ભાન રવિ રમતારામાં દાસ હોથી મહારાજ એની વાણીમાં એમ કહે છે કે આ સાસા સદગુરુ મારા નેણા ભરી નિરખા એ અનુભવ કીધો મારી આંકડીએ. હાલો મારા હરિજનની આંટડી એટલે કોઈ વરણ નહીં હોય. હરિજનના જ્યાં હરિના નામનો વાત થતી હોય, હરિના નામની ચર્ચા થતી હોય એ હરિજનની આંટડી. અને ઈ હીરલાની વણજુ તમે કરી લ્યો વેપારી, ખોટ નહીં આવે તમારી ઘાસડીએ. આમાં ખોટનો ધંધો નથી, નફો 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 જ છે. પણ વેપાર કરતા આવડી જાય તો નફો જ છે. પરમાત્મા એટલે હું, ઈશ્વર એટલે હું, એની ચોખવટ કરવા માટે આપણે ભવાની સાહેબની એક કડી લઈએ અને એક કડીની અંદર સંતના મતે જે નામ ઉપર ચોખવટ કરવામાં આવી કે રામોપીર એટલે હું, કૃષ્ણ એટલે હું, રામ એટલે હું, અને આ દુનિયાના તમામ સંતો એટલે હું, કબીર રવિ ભાણ એટલે હું, એની ચોખવટ અખંડ અવિનાશી કેવી રીતે છે. તો ભવાની સાહેબની એક જ વાણીનો પ્રકાર જંત્રી, જંત્રીને અંદરનો એક શબ્દ, અને શબ્દને આપણે પકડીએ એટલે ખબર પડે કે ઈશ્વર એટલે હું. તમે જોજો રે આ જંત્રીનો બજાવનારો કોણ છે. આ પેલો મુદ્દો પકડવાનો. તમે જોજો રે આ જંત્રીનો બજાવનારો કોણ છે. અને એમાં ચોખવટ કરી, નહીં એને તત્વ, નહીં એને તાર, ન જોવાય રૂપ એનું, અને બોલે 52 સંત તમે જોજો રે આ જંત્રીનો બજાવનારો કોણ છે. આ એક જ કડીની અંદર ચોખવટ કરી દીધી, નહીં એને તત્વ. તમે ક્યારેક વિચાર કરી અને આ 5 તત્વ બાદ કરી અને પછી નક્કી કરો કે આ 6ઠું તત્વ છે હું. આ ગુરુ મળ્યા એના પ્રમાણ. શું પ્રમાણ છે કે મને પ્રગટ પાચે તત્વમાં ગુરુ મળ્યા રે, એ મને 6ઠા સર્જનહાર સદગુરુ મળ્યા રે. આ બાદ કરાવવા માટે જીવણ બાપાને હોતે કહે છે અને આ સંતો હોતે આપણને ભલામણ કરે છે. શું ભલામણ કરે છે? જીવણ બાપાને ભીમ સાહેબ જ્યારે આ ભલામણ કરે ત્યારે જીવણ બાપાને ભીમ સાહેબ કહે છે સંદેશામાં, એ જીવન 5 તત્વ 3 ગુણ 25 મેલ વિચારી, એ જીવન મંથન કરે એના મૂળનું અને પછી ઈ તત્વને લેજે તારી. એ જીવન જીવને ભાઈ ન્યા રખાય. એ જીવન જીવને બાયડી છોકરામાં ન રખાય. એ જીવન જીવને માયા મિલકતમાં ન રખાય. જીવન જીવને ન્યા રખાય. એ જીવન જીવને ન્યા રખાય જ્યાં અનહદ વાગે છે તુરા. એ જીવન ઝિલમિલ ઝિલમિલ જોઈતું વર્ષે નિર્મળ વર્ષે છે. એ નુરા જીવન જીવને ન્યા રખાય. એ જીવન આ નુરત સુરતની છે સાધના. કોઈ પ્રેમી હંસ છે ઈ પાવે, અંધારું મટી જાય એના અંતરનું, અને પછી આ નૂર બધું એની નજરમાં આવે. જીવન જીવને ન્યા રખાય. જ્યાં દેખું ત્યાં સાહેબ તેરો નૂર છે. આ ન સમજાય પોતાનો મારો જ કસૂર છે. શું કસૂર છે? કસૂર ઈ છે અમૃત મળ્યું અને તું અમર નો થયો. અમૃત એટલે આ સદગુરુએ અમરની ઓળખાણ કરાવી. અમૃત ઈ અમૃત મળ્યું તું અમર નો થયો. તે પીવાની યુક્તિ નથી જાણી. કા તારા ઘટડામાં ગયું નહીં, કા નક્કી આવ્યું પીવામાં પાણી. નકર તારી મૂળ ગતિ કેમ નો મુકાણી? હાસી વાત કેમ નો સમજાણી? હાસી વાત સમજાય તો બાપા જગતની અંદર દરેક મહાપુરુષોની આ એક એક શબ્દની કડીઓ એક એક આપણને નક્કી થઈ જાય અને એક એક કડી સમજાઈ જાય.
દરેક સંતનો મત. એક જ કડીની થોડી ચોખવટ કરીને પાછો ભજનનો દોર લેવો છે. સંદેશભાઈને આપણે સાંભળવા એક જીવનનો લાવો છે. મને બહુ ભલામણ કરવામાં આવી એટલે મારે ધરારનું મને નહોતું બેવું, પણ ધરાર પછી કીધું એટલે હું ઘડીક બેસીએ. એટલે ભવાની સાહેબ હવે તમને ચોખવટ કરું શું કહે છે. છેલ્લી કડીની અંદર ભવાની સાહેબ વાણીમાં કહે છે, નહીં એને તત્વ નહીં એને તાર ન જોવાય, રૂપ એનું બોલે 52 સંત તમે જોજો રે આ જંત્રીનો બજાવનારો કોણ છે. એની ચોખવટ કરે છે. હું ચોખવટ કરે છે? જંત્રી છે ભવાની દાસની. આ જંત્રી એટલે આ તમારી હવે વાતો કરે ને વાગે ઈયો, ઓલી ખંજરિયું ની જંત્રીયું નહીં. આ જંત્રી છે ભવાની દાસની અને એને છે નામનો આધાર. સંત તમે જોજો રે આ જંત્રીનો બજાવનારો કોણ છે. શેનો આધાર છે? નામનો. જીવણ બાપાની એક વાણી એમાંય પણ આવી ચોખવટ કરે. આટડીએ કેમ રેવાશે ભાઈ મારા રામની રજા નહીં. એમાં છેલ્લે ચોખવટ કરે. હું ચોખવટ કરે? ધર્મના કામમાં એ તમે ઢીલ ના કરતા ના વેળા જાશે વઈ. ધર્મના કામમાં તમે ઢીલ ના કરતા ને વેળા જાશે વઈ. આ દાસી જીવન ભીમના ચરણા અને પસે નામની નોબત થઈ હાટડીએ કેમ રેવાશે ભઈ રે મારા રામની રજા નહીં. આ વસ્તુનો જ્યારે અનુભવ થાય ત્યારે પરમાત્માની અનુભૂતિ થાય, ઈશ્વરની અનુભૂતિ થાય. ઈશ્વર એટલે હું એ નક્કી થાય અને ત્યારે આપણા જન્મ મરણના ફેરા મટી જાય. બે વાતની ચોખવટ કરી અને પછી મારી વાણીને વિરામ આપું. બે મુદ્દાની ચોખવટ. એક કબીર મહાત્મા, એક રવિ સાહેબ, જીવણ સાહેબ અને એક અંબારામ સાહેબ. આ 4 જણાની ભલામણ છેલ્લે દુનિયાની અંદર જાણવા જેવી વસ્તુ હું અજાણી આપણાથી છે એની ચોખવટ. અંબારામ કરીને સંથિયા એની વાણીમાં એટલું ગાય છે કે ખાલી આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવાન સમરણ હવે અમે કેના કરીએ એનો આદેશ ખાલી અમને દેજો. હે ગુરુ મહારાજ, મારા સ્વરૂપનો મને અનુભવ થયો અને મારા સ્વરૂપને મેં જાણ્યું તો મારા સિવાય મને બીજું ક્યાંય દેખાતું. જ્યાં દેખું ત્યાં સાયા તેરી રામ, જ્યાં દેખું ત્યાં અલખ મેરા રામ, સોહી મેરામ મેરી નજરું મેં આયા. આવું જ્યારે મને નક્કી થયું ગુરુ મહારાજ, ત્યારે ચોખવટ કરે કે હે ગુરુ મહારાજ આ કાયાનું દેવળ લાગે છે કાચું, આની જાળવણી થોડી કેજો. પણ હે ગુરુ મહારાજ આ કાયા પડશે તો હંસો ક્યાં જઈને હમા હે ઈ ઘર અમને થોડુંક ઓળખાવી દેજો. હે ગુરુ મહારાજ આ કાયા પડશે તો અશોકભાઈ ક્યાં ગયા ઈ ઓળખાવીજો, અમને કેજો અમને. જીવણ બાપા એમ કે પૃથ્વી વિના પગ માંડવો જેમ વણ વાટે દીવો. એ જીવન જે ઘર જાવું મર્યા પછી અને જીવતા જુઓ. મર્યા પછી ક્યાં જાવું અશોકભાઈ આપણી વચ્ચેથી ક્યાં ગયા એને જીવતા જુઓ. કબીર મહાત્મા એક વાણીની અંદર આપણને ચોખવટ કરે. હું કે ઉન ઘર કી કોઈ શાન સમજાઓ, આ બ્રહ્મ કહાં સે આયા રે, કાયા છોડ ચલા જાવે હંસા તો કહો જીવ કહાં समाया रे. उन घर की कोई शान समझाओ. ઈ ઘરની ઓળખાણ કરવાનું કે સંતો, ઈ ઘરની ઓળખાણ કરાવો કે અમારે મરીને ક્યાં જવાનું છે. અને ઈ ઘરની ઓળખાણ થઈ જાય પછી ફીફા ખાંડવા મટી જાય. કારણ કે એના પોતાના સ્વરૂપનો અનુભવ થઈ જાય, સાક્ષી ભાવ નક્કી થઈ જાય. અને સાક્ષી ભાવ નક્કી થઈ જાય. સવારનો સાક્ષી, બપોરનો સાક્ષી, હાંજનો સાક્ષી, સુખનો સાક્ષી, દુઃખનો સાક્ષી, હરખનો સાક્ષી, શોકનો સાક્ષી. અને હું તો એમ કહું છેલ્લે તમારી સામે મૃત્યુ આવે અને મૃત્યુ જ્યારે કાર હમો ઉભો હોય ને તમે કારના સાક્ષી ઈ નક્કી થાય ને તો માનજો ગુરુ મળ્યા એના પ્રમાણ. હમો કાળ આવીને ઉભો હોય અને કાળના તમે સાક્ષી, કારણ કે કાળ તમને અડી હગે એમ જ નથી. જેને આ સ્વરૂપનો અનુભવ થયો અને કાળ શું કરે, કાળનો કર્મ એને પછી એક વાર આ અમૃત, સંતો વાણીમાં લખે, એક વાર આ અમૃત જો ઘરેથી ઉતરે તો મરવા ટણી મટી જાય બીક. કાળનો કર્મ એને પછી શું કરે, જેને અલખ નિર્જન રહે છે નજીક, જેને પરમાત્મા નજીક છે એને શું કરે.
પછી જે હરી મારીએ એ હરિગુણ શું ગાય? હરી મારીએ એ હરિગુણ શું ગાય? પાપિયા હોય પાવન થવા જાય, પણ પેલી હોય પિયુજી ને રીઝવે, કુંવારી કંથ ને શું માણે? સુરતા જેની કુંવારી હોય એ કંથ ને શું માણે? પરણેલી પિયુજી ને રીઝવે. વાણીનો તો કોઈ અંત નથી, બોલવાનો પણ કોઈ અંત નથી. સમયની મર્યાદા, જો કે મારાથી જાજુ બોલાઈ ગયું હોય તો માફ કરજો, અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની જય.